હોભરી લ્યો જમાઈ અને બૂન આવે એટલે કોઈ મુઢે ફાટવાનું ના કરતા. જે વાત કરવાની છે ને જે કરવાની છે બધી વાત હું કરી લે. તું એકલું હેનો બોલે, મારે બોલવું પડે જે બોલવા જેવું હોય. અલ્યા પણ ઓઢા તું ઓઢો છે, તારથી કોઈ બોલાય ના. અલ્યા ડોહા કોક સમજાય અને સમજાય. હું તો હું સમજાવું, માર તો બધું પૂરું થઈ ગયું હવે. અરે પૂરું હું થાય? છોકરોને ચાપ મારીને પૂરા કરી નાખ્યા. જવાનીમાં રંગ રલ્યો મને નહીં. હવે મારું મોઢું નહીં ઉઘરાવો. ચોટાડીને બેહી રહો તમે. લ્યો આઈ જ્યા બાપુજી. પાડી આવતન વત સલકઈ તો એ રીતે જઈ જોના ડોહાની વિકેટ પડી ગઈ હોય. જમાઈ આવો તમે. હું છે પછી આવામાં કોઈ તકલીફ તો નહીં પડી ને? હવે તું કાચંડા જેવી ચા ઉકાળ ને સોની મોની જઈને હોય તકલીફો ને ખબરો બધી કાઢ્યા વગર. અરે પણ દૂધ નહીં. હા હવે જે હોય જલ્દી બોલો. હું મારા ડાલાની વર્ધી મૂકીને આવ્યો છું. હું નવરો નહીં તમારા જેમ. જુઓ જમાઈ આજે ડોહો બેઠો છે ને આખી જિંદગી રંગરલિયો મનાઈ છે. તરિયા જાટક બધી જમીનો વેચી મારી છે. અડધો વીઘો વધ્યો છે ને એ અમારે વેચી મારવાનો છે ને વેચીને ફરાર થઈ જવાનું છે. મારા ને મારા બૈરાન બી આવવાનું. હે એમની તો કઈ રીતે ફરાર થઈ જાય? અમારી મંજૂરી અમારી સાઈન વગર. એટલે તો જમાઈ રાજા તો મને બોલાયા છે. કાગળિયો બધો રેડી છે, ખાલી બુનનો અંગૂઠો જ લેવાનો છે. ના ના એમની તો હેનો અંગૂઠો માલ દે. મારો ભાગ છે એમાં. અરે મતલબ કઈ નો ભાગ છે એમાં. હું અંગૂઠો મારવા તૈયાર છું પણ બાપુજી કોઈ તો જ. ના ના ભાઈ એવી ખોટી વાતો નહીં કરવાની. એમની સાઈન કા અંગૂઠા નહીં થયો હોય તો આ કહી દઉં લે હેડલી ને કર આપડે. મુઆડું હા 50 વીઘામાં હરા 49 વીઘા પચન બેસી ગયો છે ને અડધા વીઘામાં આ પાડીનું નામ નાખીને એના કોંડા વચમાં બે હાલ દીધો છે. એના કોંડા તારો ભાગ એનો કાઢ્યો છો અમો.